જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, બોમ્બ સ્ક્વોડ અને શ્વાન દળ દ્વારા સઘન તપાસ કરાઈ શરૂ. વડોદરા શહેરમાં આજે શિક્ષણ જગતને ચમચાવી દેતી ઘટના સમાવી છે, જેમાં શહેરની 3 પ્રતિષ્ઠિત શાળાઓ ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ અને ડીઆર અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભયનો માહોલ સર્જાયો છે. કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ઈમેલના માધ્યમથી આ ગંભીર ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ શાળા સંચાલકો દ્વારા સાવચેતીના પગલા રૂપે તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને રજા આપી તેમને સુરક્ષિત રીતે ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધમકીભર્યા સંદેશાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સહિત પોલીસ વિભાગના અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવીને વિસ્ફોટક પદાર્થોની તપાસ માટે બોમ્બ નિષ્ક્રિય દળ અને શ્વાન દળની મદદ લેવામાં આવી છે. પોલીસની વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ઈમેલની મૂળ સુધી પહોંચવા અને આરોપીઓને ઓળખી કાઢવા માટે સાયબર સર્વેલન્સ અને ટેકનિકલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી હતી અને તેઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને શાળા ખાતે એકઠા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ રાજ્ય અને દેશની અનેક શાળાઓને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકીઓ મળી ચૂકી છે, જે પાછળથી અફવા સાબિત થઈ હતી. જોકે પોલીસ તંત્ર દ્વારા વર્તમાન પરિસ્થિતિને ગંભીરતાથી લઈ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ સતર્કતા દાખવવામાં આવી રહી છે.